હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 અંગ્રેજી એમાં યુનિટ 5 હિયર વી આર ડાન્સિંગ. તો એમાં એક્ટિવિટી નંબર 6 શું છે? શિક્ષક નીચે જેવા વાક્ય બોલશે કે જેમાં કેટલાક શબ્દોનો ઉચ્ચાર ખોટા હશે. તેઓ શું કહેવા માગે છે તે તમારે શોધી કાઢવાનું છે. એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે તમારા મિત્રો પણ રમી શકો છો. તો શિક્ષક શું કહે છે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. પ્લેઇંગ નો આવે, પ્લેઇંગ છે એનો ઉચ્ચાર ખોટો થયો. તો આપણે શું બોલવાનું કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. પછી શું છે કે વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ડાન્સિંગ નો હોય, શું હોય? ડાન્સિંગ. તો વિદ્યાર્થી શું બોલે? વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો આ બધા જે એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર 6, 7 અને 8 એ આપણે આજે નહીં કરીએ. એ તમે લોકો સામે હોય તો આ થાય, નહીંતર આમાં પોસિબલ બને નહીં. તો હવે આપણે આજે જોઈએ એક્ટિવિટી નંબર 9. ચિત્ર જુઓ, શિક્ષકની મદદથી વાક્યો વાંચો અને વ્યક્તિને ઓળખી કાઢો. તો નીચે આપણે જે વાક્ય છે ને એ વાક્ય વાંચવાના છે. એના ઉપરથી જોવાનું છે કે ઉપર કોણ કોણ છે એ. તો જો આપણને અહીંયા દેખાય છે કે અહીંયા પેઇન્ટિંગ કરે છે, પછી અહીંયા દરવાજો સરખો કરે છે, આ સીડી પકડીને ઊભા છે, આ લોકો આ છે એ બલ્બ લગાવે છે અને આ દિવાલ ચણે છે. તો આપણે નીચેની વાક્ય જ વાંચીએ. ચલ્યો. હેલો, આઈ એમ સોહાના, આઈ હેવ અ બ્રશ, આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ. શું કે છે કે હેલો, આઈ એમ સોહાના, કે હું સોહાના છું. આઈ હેવ અ બ્રશ, કે મારી પાસે બ્રશ છે. આઈ એમ પેઇન્ટિંગ ધ વોલ, કે હું દિવાલને પેઇન્ટ કરું છું. તો એ સોહાના રહી, એ કોણ થાય? તો કે આ અહીંયા શું લખવાનું? સોહાના. એના હાથમાં બ્રશ છે અને એ પેઇન્ટિંગ કરે છે. તો શું આવે? સોહાના. એનું નામ સોહાના છે. હવે બીજું છે હાય, માય નેમ ઇઝ જોહન, કે મારું નામ જોહન છે. આઈ એમ ઓન ધ લેડર, કે હું લેડર એટલે કે સીડી ઉપર છું. આઈ એમ ફિક્સિંગ અ બલ્બ, કે હું બલ્બ લગાવું છું. તો આ ભાઈનું નામ શું થયું? જોન. શું લખવાનું એમાં? જોન. JOHN. પછી ત્રીજું છે હિયર ઇઝ મિસ્ટર લાકડાવાલા, કે અહીંયા એ છે એ મિસ્ટર લાકડાવાલા છે, તો શ્રી લાકડાવાળા છે. આઈ હેવ અ સો એન્ડ હમ્બર, કે મારી પાસે હથોડી અને ટાચણી છે. આઈ એમ ફિક્સિંગ અ નેલ. આઈ એમ ફિક્સિંગ અ નેલ એટલે કે હું ખીલો લગાડી રહ્યો છું. આઈ એમ મેકિંગ ધ ડોર, કે હું દરવાજો બનાવી રહ્યો છું. તો કોણ છે? જોઈ રહ્યો આ ભાઈ મિસ્ટર લાકડાવાલા. લખો ચલો એમાં. પછી ચોથું છે નમસ્તે. આઈ એમ વિનોદ, આઈ એમ લેઇંગ ધ બ્રિક્સ, કે નમસ્તે, હું વિનોદ છું. આઈ એમ લેઇંગ ધ બ્રિક્સ. બ્રિક્સ એટલે કે ઈટ, કે હું ઈટ મૂકી રહ્યો છું. તો અહીંયા શું નામ આવશે? વિનોદ. હવે પાંચમું છે આઈ એમ હેલ્પિંગ જોન, કે હું જોનને મદદ કરું છું. આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેનો મિત્ર છું. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર, કે હું સીડી પકડીને ઊભો છું. માય નેમ ઇઝ જય. તો અહીંયા શું લખવાનું? જય. સમજાઈ ગયું બધાને? આપણે ખાલી વ્યક્તિને ઓળખવાના છે. હવે એક્ટિવિટી નંબર 10, જૂથમાં કાર્ય કરો. આપેલા શબ્દો માટે તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓ કે પ્રાણીઓના નામ લખો. કે કલર આપણને આપેલો છે એમાં તમારે આપણી આસપાસ કઈ વસ્તુ હોય કે પ્રાણી હોય તો એ જે કલરમાં હોય એનું આપણે અહીંયા નામ લખવાનું. તો રેડ કલર છે, તો રેડ કલરમાં શું હોય? એપલ, ટોમેટો, પેન્સિલ, રિબિન, બધું શેમાં આવે? રેડ કલરમાં. હવે બીજું છે ઓરેન્જ. તો ઓરેન્જ કલરમાં શું હોય? તો ટોપી હોય, મતલબ કે કેપ. પછી ઓરેન્જ નારંગી હોય. પછી ઇરેઝર, ભૂસવાનું રબર હોય, એ પણ ઓરેન્જ કલરનું હોય. પછી આવશે યલો કલર. તો યલોમાં શું હોય? બનાના, મતલબ કે કેળું. પછી સનફ્લાવર, સૂર્યમુખી. પછી સન. પછી આવશે ગ્રીન. ગ્રીન એટલે કે લીલું. તેમાં શું હોય? લીલા કલરનું. ગ્રાસ, મતલબ કે ઘાસ. GRASS, ગ્રાસ. પછી લીલા કલરની બારી હોય, વિન્ડો. પછી ટ્રી.
પછી બ્લુ કલર, તો બ્લુ કલરનું શું હોય? શર્ટ. શર્ટ હોય તો બ્લુ કલરના બધા, શર્ટ તો બધા કલરના હોય. પછી પેન હોય, પછી ડોર, સ્કાય. પછી બ્રાઉન કથ્થાઈ કલરનું, તો શું હોય કથ્થાઈ કલરનું? બેન્ચ. બેન્ચ હોય. પછી પોટ હોય, બેગ હોય. તમને મજા આવે ને એ વસ્તુ તમારે આમાં લખવાની છે. પછી બ્લેક. બ્લેક કલરમાં શું હોય? તો કે બ્લેકબોર્ડ હોય, શૂઝ હોય, ક્રો એટલે કે કાગડો હોય, બધું હોય. તમને જે પણ નામ આવડતા હોય એ તમારે અહીંયા લખવાના છે. હવે સાઇઝ, મતલબ કે એનું કદ કેવડું હોય એના ઉપરથી. તો કે સ્મોલ સાઇઝ, તો કે નાની સાઇઝ. નાની સાઇઝમાં શું હોય? તો પહેલાં તો આપણે ઇરેઝર નાની સાઇઝનું હોય. પછી પિન નાની હોય, ચોક. તમારે જે લખવા હોય નામ લખવાના છે. પછી લાર્જ, તો કે મોટું શું હોય? તો ડોર, કપબોર્ડ, બ્લેકબોર્ડ, દરવાજો હોય એ મોટો હોય. પછી કબાટ આપણા ઘરનો એ મોટો હોય. બ્લેકબોર્ડ મોટો હોય. પછી બિગ. બિગમાં પણ બેન્ચ, વિન્ડો, ચેર. પછી શોર્ટ. શોર્ટ એટલે કે ટૂંકું. તો ટૂંકામાં શું હોય? પેન્સિલ, કે રોઝનો પ્લાન્ટ હોય એ ટૂંકું હોય. ડસ્ટર. પછી ટોલ એટલે કે ઊંચું અથવા તો લાંબુ. તેમાં તમારા ક્લાસમાં કોઈ ઊંચા વિદ્યાર્થી એના નામે તમે લખી શકો. ધારો કે અંકિત, હર્ષ. પછી લીમડાનું ઝાડ, મતલબ કે નીમ ટ્રી, આસોપાલવ ટ્રી, એવું બધું ઊંચામાં આવે. પછી થીન, તો કે પાતળું. તો તમારા ક્લાસમાં કોઈ પાતળી હોય ને એના નામે તમે લખી શકો. કોઈ છોકરી હોય, કોઈ છોકરો હોય, પાતળી એના નામ લખી શકો. પછી આપણી ટેક્સ્ટ બુક હોય પાતળી, એનું નામ લખી શકો. પછી બેલ્ટ હોય. પછી ફેટ, જાડા. જાડા માણસમાં જે લોકો જાડા હોય એના નામ લખી શકો. સંજયભાઈ, રામજીભાઈ, કેતનભાઈ. હવે શેપ. શેપ એટલે કે આકાર. તો રાઉન્ડ. રાઉન્ડમાં શું હોય? ગોળ શેપમાં શું હોય? જો તો પહેલાં તો આપણને ઘડિયાળ દેખાય, ક્લોક. પછી સિક્કો, કોઈન. સિક્કો એટલે કોઈન. પછી બટન. પછી છે સ્ક્વેર એટલે કે ચોરસ, તો ટેબલ, ઇરેઝર. પછી ટાઇલ્સ, બધી ચોરસ હોય. પછી છે રેક્ટેંગલ, તો કે લંબચોરસ, તો આપણી બેન્ચ, બ્લેકબોર્ડ, કંપાસ બોક્સ. પછી ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ, તો એરો, આઈસ્ક્રીમ કોન, ફ્લેગ, બધા ટ્રાયેંગલ હોય. હવે આવે છે એક્ટિવિટી નંબર 11. જૂથમાં કામ કરો. આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવી લખો. તો એમાં રેડ કલર આપ્યું છે આપણને. જો રેડ કલરમાં શું છે? તો કે ફ્લાવર અને રિબન. તો ફ્લાવર અને રિબન એ બે રેડ કલરની હોય. તો હવે બે જગ્યા ખાલી છે. જો અહીંયા અને અહીંયા જગ્યા ખાલી છે. તો અહીંયા લખો એપલ અને અહીંયા લખો કેરોટ. કેરોટ એટલે ગાજર. તો બાજુમાં વાક્ય બનાવ્યા છે કે ફ્લાવર ઇઝ રેડ, કે ફૂલ લાલ છે. પછી શું આવશે? અ રિબન. અ રિબન ઇઝ રેડ. પછી આવશે એપલ. તો શું આવશે? એન એપલ ઇઝ રેડ. આર્ટિકલ એન. એન એપલ ઇઝ રેડ. પછી કેરટ. તો અ કેરટ ઇઝ રેડ. પછી આપણી પાસે આવે છે યલો કલર. તો યલો કલરમાં શું શું છે? તો કે બનાના અને સનફ્લાવર છે. તો અહીંયા લખો લેમન. અ લેમન, ALEMON, લેમન એટલે કે લીંબુ. પછી અહીંયા લખો સન, SUN, સન એટલે કે સૂર્ય. હવે એના વાક્ય બનાવવાના. બનાના ઇઝ યેલો. તો બીજામાં શું આવશે? એ સનફ્લાવર ઇઝ યેલો. પછી ધ સન ઇઝ યેલો. પછી આવશે અ લેમન ઇઝ યેલો. પછી રાઉન્ડ આપેલું છે. તો રાઉન્ડ શેપ એટલે કે ગોળ શેપ શેનો હોય? તો કે બોલ અને ટમેટો આપણને આપેલું છે. તો અહીંયા લખો અ કોઈન, ACOIN, અ કોઈન. અને અહીંયા લખો અ વ્હીલ, A પછી WHEEL.
ચલો ને વાક્ય બનાવો તો કે પેલું શું છે અ બોલ ઇઝ રાઉન્ડ. પછી બીજું વાક્ય બનાવો અ ટોમેટો ઇઝ રાઉન્ડ. પછી ત્રીજું વાક્ય બનાવો અ વ્હીલ ઇઝ રાઉન્ડ. પછી ચોથામાં બનાવો કે અ કોઈન ઇઝ રાઉન્ડ. સમજાણું અમે આમાં શું કીધું એ કે બધાના તમારે વાક્ય બનાવવાના છે. વાક્ય બનાવી અને લખવાના. ધારો કે એમાં રેડમાં આપણે ફ્લાવર છે, રિબન છે એવું આપણે લખ્યું. હવે એમાં આપણે અલગ અલગ પછી શું લખ્યું તો કે એપલ અને કેરોટ. હવે એની જગ્યાએ તમારે કોઈ બીજું લખવું હોય તો પણ ચાલે. રેડ કલરની કોઈ પણ વસ્તુ હોય એના વિશે તમે લખો. રેડ તો ટોમેટો હોય તો ટોમેટો લખો તો ચાલે. તમારે એમાં જે પણ કંઈ વાક્ય બનાવો એ શબ્દ તમે તમારી રીતે લખી શકો. પછી યલો કલરમાં પણ એમ કે બનાના લખ્યું, સનફ્લાવર લખ્યું, સન લખ્યું, લેમન લખ્યું. હવે યલો કલરનું તમારા મગજમાં કંઈ આવતું હોય તો એ તમે લખો તો ચાલે. યલો કલરનું કોઈ ફૂલ હોય કે કોઈ પણ વસ્તુ તમે તમારી જાતે લખી શકો. પછી રાઉન્ડ શેપમાં પણ એમ કે આપણે બોલ અને ટોમેટો આપેલા છે, પછી શું લખ્યું વ્હીલ, કોઈન એવું બધું લખ્યું. તો રાઉન્ડ શેપમાં ક્લોક પણ આવે તો તમે ક્લોક લખો તો ચાલે. આમાં શું છે કે આપણને તમારે જે પણ કંઈ લખવું હોય ને એ તમારે તમારી રીતે લખવાનું છે. એક્ટિવિટી નંબર 10 એમાં પણ એવું જ છે કે આપણે કલરના નામ આપણને આપેલા છે, પણ એ કલરમાં તમને જે પણ કંઈ વસ્તુનો ખબર હોય, જે તમને સહેલું પડે એ તમારે લખવાનું. પછી નીચે સાઇઝ આપેલી છે, શેપ આપેલા છે, એ બધામાં તમારે જે રીતે તમારી રીતે લખવાનું છે. તો આજે આપણે શું કર્યું એક્ટિવિટી નંબર 9 કરી, આમાં બધા એના નામ લખ્યા. એક્ટિવિટી નંબર 10 કરી, એક્ટિવિટી નંબર 11 આ બધું તમારે તમારી જાતે બુકમાં પૂરવાનું છે. ન સમજાય તો વિડીયો જોઈ લેવાનો, નહીંતર તમારે પૂરવાનું. અને રોજે રોજનું હોમવર્ક તમારે સ્કૂલના નંબર પર મોકલવાનું છે. આઈડલ બુક પણ જેમ તમારે આવતી જાય એમ તમારે બુકમાં પૂરતી જવાની છે. આઈડલ બુકના જે પણ કંઈ આમાં અહીંથી PDF તમને મોકલે કે આઈડલ બુક પહેલા પાઠની આઈડલ શું કહેવાય પહેલા પાઠની આન્સર કી છે તો એ આન્સર કી તમારે જોઈ અને પૂરી નાખવાની છે. તમને સ્કૂલે બોલાવે કે આઈડલ બુક લઈ અને આવો ત્યારે તમારે બધાને આઈડલ બુક પૂરી કરેલી હોવી જોઈએ. ચલો આજ માટે આપણે આટલું રાખીએ. હવે બીજું છે આપણે બીજા વિડીયોમાં જોશું. થેન્ક યુ.